નમસ્કાર, સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી કેસમાં મોટા સમાચાર. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું. ઇલેક્શનની પડે અપડેટ સૌથી પહેલા સચોટ માહિતી ગુજરાત ફર્સ્ટ આપને આપી રહ્યું છે. ત્યારે કોંગ્રેસની મુશ્કેલી વધી છે. એમની નૈતિક જવાબદારી છે ટેકેદારને સાચવવાની. એ આપણે પેલા પુરાવા લઈએ, ઓર્ડર આવે હાથમાં એટલે આપણે પુરાવા તો લેવા જ પડશે ને. પાર્ટી ઇન્ક્વાયરી કમિશન એપોઇન્ટ કરશે. પાર્ટી ઇન્ક્વાયરી કમિશન એપોઇન્ટ કરશે. પાર્ટી આની તપાસ કરશે. પાર્ટી કોર્ટમાં જશે. જો નિલેશ કુંભાણી સામે પુરાવા મળશે તો એમની સામે કોર્ટમાં જશે. સાહેબ, આપણે પુરાવા વગર વાત નહીં કરવી જોઈએ. આપ જવાબદાર મીડિયા છો. આપનો સવાલ યોગ્ય છે. આપનો સવાલ ગઈકાલથી સંપર્ક વિહોણા છે તો કોંગ્રેસ શું કરી રહી છે? કોંગ્રેસ એ ટેકેદારને શોધવામાં નિષ્ફળ રહી એવું અત્યારે દેખાય છે. આપણે 11 વાગ્યા સુધી રાહ જોઈએ. પ્લીઝ ઓર્ડર આવવા દો. ઇન્ક્વાયરી કમિશન એપોઇન્ટ કરવામાં આવશે અને જરૂર પડે તો નિલેશ કુંભાણી સામે કોર્ટ કાર્યવાહી કરવા માટેની તૈયારી છે. કોંગ્રેસ પ્રવક્તા નૈસદ દેસાઈ દ્વારા દર્શાવવામાં આવી છે. નૈસદ દેસાઈ જે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર પણ છે, જેમણે સ્પષ્ટ કહ્યું છે કોંગ્રેસ પોતાના જે ઉમેદવાર અને જે ટેકેદારો છે તેને સંભાળવામાં ક્યાંક નિષ્ફળ ગઈ છે તેવા આક્ષેપ છે તે સીધા કરવામાં આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે ટેકેદારો હજી પણ સંપર્ક વિહોણા છે અને કોંગ્રેસ પ્રવક્તાએ સ્પષ્ટપણે જણાવ્યું છે આ સમગ્ર મામલે જે ઇન્ક્વાયરી કમિશન એપોઇન્ટ કરવામાં આવશે અને જો જરૂર પડીએ તો નિલેશ કુંભાણીની જવાબદારી અથવા તો તે કસૂરવાર ઠરશે તો તેની સામે કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવશે. કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. નોમિનેશન પેપરમાં જે સિગ્નેચર કરવામાં આવી છે સાચી છે કે ખોટી છે એની જો ઇન્ક્વાયરી કરવી હોય તો જેને એફિડેવિટ કરી છે એ લોકોને અમારી સમક્ષ હાજર કરવા, એટલે ઓથોરિટી અમને બોલાવવા પડે. અમને ઉલટ તપાસ કરવાનો હક છે અને ઉલટ તપાસ કરવા દેવી પડે. અમે ગઈકાલે પોલીસમાં પણ જાહેર કરી દીધું. કમિશનર ઓફિસમાં પણ એપ્લિકેશન આપી છે કે અમારા 4 ઠેકેદારોનું અપહરણ થયું છે. જ્યાં સુધી એ મળે નહીં ત્યાં સુધી આ ઇન્ક્વાયરી ન થવી જોઈએ અને એને બોલાવી અમને ક્રોસ એક્ઝામિનેશન કરવાની તક આપવી જોઈએ. અને આ સિગ્નેચર છે નોમિનેશન પેપરમાં સાચી છે કે ખોટી છે એના માટે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો FSLમાં મોકલી તાત્કાલિક અને એનો રિપોર્ટ મંગાવવો પડે. આ અમારી અરજીઓ અનિર્ણિત છે. હજી સુધી ROએ આ અરજીનો કોઈ નિકાલ લાવ્યા નથી. અમને કીધું નથી કે અરજી એલાવ કરી છે કે રિજેક્ટ કરી છે. જે સહી છે ખોટી છે એટલે નામાંકન પત્ર રદ થવું જોઈએ. આ એમની દલીલ હતી. એમણે એમ કીધું કે ઇન્ક્વાયરી તમારો સ્કોપ કેટલો છે, તો ઇન્ક્વાયરીનો સ્કોપ એના કહેવા પ્રમાણે એટલો જ છે કે સિગ્નેચર જે માણસે કરી છે આવીને હાજર થઈને એમ કીધું છે કે આ સહી મારી નથી. એની સામેની અમારી જે દલીલો છે કે અમે પોલીસમાં ફરિયાદ કરી છે, 4 જણા મળતા નથી. રાજુદ્દે આપણી સાથે સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી જોડાઈ ગયા છે. નિલેશભાઈ, પહેલા ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત. અને હાલ આપની ઉમેદવારી જોખમમાં છે. ટેકેદારો છે તે સમર્થનમાં નથી આવી રહ્યા. ના તો એ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે. હેલો જી નિલેશભાઈ. કલેક્ટર ઓફિસે અમે ગયા હતા. ઠેકેદારો એક સંપર્કમાં આવ્યા હતા. સવારે 9 વાગે પહોંચવાની વાત થઈ હતી. ત્યારબાદ કોઈના દબાણને હિસાબે પાછો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. આ સુરત લોકસભા સીટ ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસની સીટ છૂટાવવાની હતી. એટલે ભારતીય જનતા પાર્ટી શામ દામ ડટ અજમાવી અમારા ઠેકેદારોને દબાવવામાં આવ્યા છે. નિલેશભાઈ, સવાલ એ પણ થાય કે કોંગ્રેસ જ તમારા પર આક્ષેપો હાલ કરી રહી છે. શું ઓપરેશન લોટસ થયું એ સાચી વાત? હલો જી નિલેશભાઈ, આક્ષેપો કોંગ્રેસ પણ આપના પર કરી રહી છે. ઓપરેશન લોટસની વાત કેટલી સાચી? હવે કોંગ્રેસ કરી રહી હોય કે ન કરી રહી હોય, આ સીટ ભાજપ હારવાની હતી અને ભાજપ દ્વારા અમારા ઠેકેદારોને જે પાયા ખેડવવાનું કામ કર્યું છે, પણ ન્યાયતંત્ર ઉપર અમને વિશ્વાસ છે. સહી ઓરિજિનલ છે, રેકોર્ડિંગ ઓરિજિનલ છે.
11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. સહી ને રેકોર્ડિંગ ઓરિજિનલ હશે તો ન્યાયતંત્ર કલેક્ટર સાહેબ અમારું ફોર્મ મંજૂર કરશે, એમાં કોઈ બે મત નથી. નિલેશભાઈ 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે, ટેકેદારો હજુ પહોંચ્યા નથી અને સૌથી મોટો સવાલ એ પણ છે કે જેટલા પણ ટેકેદારો હતા એ તમારા ખાસ હતા, બનેવી હતા, ભાગીદાર હતા, તો શું એક તમારા કીધામાં નહોતા? એ લોકો જ સંપર્ક વિહોણા? અમારા સંપર્ક વિહોણો થવાનું કારણ તમને આ સરકારની ખબર છે, ધાક ધમકી દબાણ બધું પૂરું પાડી અને ટેકેદારોને દબાવવામાં આવ્યા. જી, તો હવે આગળની શું પ્રક્રિયા રહેશે? શું કોંગ્રેસ શું કરશે પ્રક્રિયા, અથવા તો આપના તરફથી શું? કોંગ્રેસની પ્રક્રિયા ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. ન્યાયતંત્ર ન્યાય તોડી અને અમારું ફોર્મ મંજૂર કરશે. તો નિલેશભાઈ, શું તમને લાગે છે કે હજુ ટેકેદારો આવી શકે કે આજે ઉમેદવારી રદ થશે જ આપની? નહીં, રદ નહીં થાય. ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે, કલેક્ટર સાહેબ ઉપર વિશ્વાસ. ન્યાયતંત્ર પર આપને વિશ્વાસ છે, પરંતુ ટેકેદારો તો પહોંચ્યા નથી. ઓરિજિનલ થઈને ઓરિજિનલ રેકોર્ડિંગ હોય તો અમારા એડવોકેટ દ્વારા કહેવામાં આવ્યું છે ભાઈ એની છે ઓરિજિનલ વિડીયો રેકોર્ડિંગ છે તો એનું ફોર્મ મંજૂર કરવું. અને આપ જેવી રીતે કહો છો કે ટેકેદારો સાથે સંપર્ક થયો હતો, આપે ક્યારે વાત કરી હતી એ પણ જણાવશો? રાત્રે મોડેકથી વાત થઈ હતી, સવારમાં વાત થઈ હતી, 9 વાગે અમે પહોંચી જઈએ છીએ, તમે આવી જાઓ. નિલેશભાઈ, અસમ સાયકલમાં રહેવા પણ તમારા પર આક્ષેપ કરે છે કે ટિકિટ વેચાઈ ગઈ છે, આ વાતમાં કેટલું તથ્ય? હવે ટિકિટ વેચાવવાની હોય તો શક્તિસિંહ બાપુ આવ્યા, એમને લેવા હું ગયો. કોંગ્રેસની સભા હતી, ત્યાં પણ હું સભામાં હતો. અનેક વખત ભારતીય જનતા પાર્ટી દાબ દબાણ બધું કરતી હતી, પણ અમારું ફોર્મ ક્યાં ભર્યું, કોને ભર્યું, કોણ ઠેકેદારો છે ત્યાં સુધી પોગી ગયા અને દબાણ એને પૂરું કર્યું, એમાં એ સફળતા મેળવી છે. પણ ફોર્મ રદ નહીં થાય એમાં સફળતા 100% કોંગ્રેસની મળશે ને આમ જનતાની મળશે. નિલેશભાઈ, આપ કહો છો કે ટેકેદારો સુધી એ પહોંચી ગઈ, પરંતુ ટેકેદારો તો આપના હતા ને? મારા પણ ટેકેદારો અહીંથી મેળવ્યા હોય ને, કોણ ટેકેદારો છે, ક્યાં ના છે, શું છે, કોન્ટેક્ટ તો કરી જ લેવાના ને. તો નિલેશ કુંભાણી સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું કે તેમની ઉમેદવારી રદ નહીં થાય. જો કે એક તરફ તેમની ઉમેદવારી જોખમમાં પણ છે, જો કે તેઓ એવું પણ કહ્યું કે ટેકેદારો સાથે વાતચીત પણ થઈ હતી. રાજપૂતે આપણી સાથે રાકેશ બ્રહ્મભટ્ટ પણ જોડાયેલા છે. રાકેશ, એક તરફ ઉમેદવારી જોખમમાં છે નિલેશ કુંભાણીની, તેઓ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં એવું હજુ પણ કહે છે કે ઉમેદવારી રદ નહીં થાય, ટેકેદારો આવશે એવી તમને આશા છે, પરંતુ ટેકેદારો આવ્યા જ નથી, ભલે એમના પોતાના હોય છતાં પણ. બિલકુલ, ત્રણેય ટેકેદારો હજી પણ સંપર્ક વિહોણા છે અને હવે ગણતરીની મિનિટો બાકી રહી છે કે આ ચૂંટણી જિલ્લા અધિકારી પોતાનો ઓર્ડર છે તે સંભળાવવા જઈ રહી છે. ત્યારે સમગ્ર મામલે આપણી જોડે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા જોડાયા છે, તેમનું શું કહેવું છે? અસલમભાઈ, જે પ્રમાણે ત્રણેય ટેકેદારો હજી સંપર્ક વિહોણા છે અને નિલેશ કુંભાણીનું કહેવું છે કે અમને ન્યાયતંત્ર પર ભરોસો. જો ગઈકાલથી જે ઘટના ઘટી રહી છે, 24 કલાક કરતાં વધુ સમય થઈ ગયો છે. જે નિલેશ કુંભાણીના ટેકેદારો હતા એ નિલેશભાઈ કુંભાણીના સગા બનેવી, સગા ભાણિયા અને ધંધાકીય ભાગીદારો હતા. એટલે જે ઘટનાક્રમ ઘટ્યો છે એના માટે જવાબદાર કોઈ હોય તો એ નિલેશભાઈ કુંભાણી છે. ન્યાયતંત્ર પર ભરોસો છે. જ્યારે તમે પોતે જ તમારા એવા ગદ્દારો વ્યક્તિઓને રાખતા હોય નજીક અને એ લોકો જ આવી રીતે ગદ્દારી કરી શકતા હોય તો આગળ કોણ કઈ રીતે લડાઈ લડશે? મને તો પહેલાં તો એ પ્રશ્ન શંકા જાય છે. નિલેશ કુંભાણી પણ હું એમ માનું છું કે જે ટેકેદારો એના જે રીતે ગદ્દારી કરી છે તો નિલેશભાઈ કુંભાણીને એ વાત ખબર ન હોય એવું શક્યતા ઓછી છે, એમને જાણ હશે જ. અને જે કંઈ ઘટનાક્રમ ઘટી ગયું છે આપ પણ એના તાજના સાક્ષી છો અને અમે પણ જોઈ રહી છીએ કે જે પ્રમાણે કોંગ્રેસનો સંનિષ્ઠ કાર્યકર્તા દુઃખી છે. આજે મીડિયા તંત્ર ખડે પગે ઊભો છે. અમને એમ હતું કે સુરતમાં અમને એક મોકો મળે છે, સારો ચાન્સ મળે છે અને જે લોકરોષ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના શાસનનો અમે એનો લાભ ઉઠાવીશું, પરંતુ ભારતીય જનતા પાર્ટીને અહીંયા હાર ભાખી ગઈ હોય એટલે એને આવા યેનકેન પ્રયાસો કરીને ટેકેદારોને સાથે લાવીને એમનો જે મિશન લોટસ ચાલે છે એને આગળ ધપાવતા એવી રીતે આર્થિક પ્રલોભનો આપીને કે જે કંઈ પણ રીતે એમને દાબ દબાણ આપીને કે રાજકીય પ્રેશર આપીને કે આર્થિક પ્રેશર આપીને જે કૃત્ય કર્યું છે પ્રજા એને ક્યારે માફ નહીં કરે.
જે પ્રમાણે આપે જણાવ્યું કે નિલેશ કુંભાણીને આ બાબતની જાણ હશે, તો લાગી રહ્યું છે પાછલા બારણે ક્યાંક ટેકેદારો અથવા તો નિલેશ કુંભાણી જે છે સત્તા પક્ષના સંપર્કમાં હોય. રાકેશભાઈ, જો સ્પષ્ટ થાય છે કે એ જે ટેકેદારો છે કોંગ્રેસ પાર્ટીના કોઈ સંગઠનના જવાબદાર વ્યક્તિઓ નહીં હતા અને કોંગ્રેસના સંગઠને કીધું હતું કે ટેકેદાર તરીકે ભાઈ આ જવાબદાર વ્યક્તિને રાખજો કે આમને રાખજો, પરંતુ નિલેશભાઈ કુંભાણીએ ઉમેદવાર તરીકે પોતાનો વીટો પાવરનો ઉપયોગ કરીને એમના અંગત ટેકેદારો રાખ્યા હતા અને એ અંગત ટેકેદારો જે કૃત્ય કર્યું છે તમારી સામે છે, લોકોની સામે છે. એટલે એના માટે જવાબદાર કોઈ હોય તો મારા મતે માત્ર ને માત્ર નિલેશ કુંભાણી છે. ઇન્ડિયા ગઠબંધન છે તો તેના કાર્યકર્તા દ્વારા પણ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે 5 CR અને 2 કોર્પોરેશનની ટિકિટ. શું છે આ? જો મિશન લોટસમાં તો આવું બધું શક્યતા હોય છે, પરંતુ જે કંઈ આપના નેતાએ જે કંઈ પોસ્ટ કરી હોય એનો સચોટ જવાબ એ જ આપી શકે છે. હું એ આંકડામાં મને કોઈ એવી માહિતી નથી, પરંતુ એટલું ચોક્કસપણે કહીશ કે જે કંઈ પણ હશે કંઈક તો એવું રંધાયું હશે તો જ આવી ઘટના ઘટી છે, તો જ આ બનાવ બન્યો છે. કોંગ્રેસમાં ગદ્દારો ભળેલા છે એ વાત? જો એ અમે તો પાર્ટીને એક જ કહીએ છીએ કે આમાં તાત્કાલિક કડક કાર્યવાહી કરે, દાખલારૂપ કાર્યવાહી કરે, એટલા માટે કે એવી રીતે કાર્યવાહી કરે કે બીજી વાર આવી ઘટના ના ઘટે. પ્રવક્તાએ જણાવ્યું છે ઇન્ક્વાયરી કમિશન એપોઇન્ટ કરવામાં આવશે. અમારી તો પાર્ટી હાઈકમાન્ડને એક વિનંતી છે મીડિયાના માધ્યમથી કે ઇન્ક્વાયરી કમિશન ભલે મૂકો પણ તાત્કાલિક અસરથી જે જવાબદાર છે પહેલા એમને ઘરે બેસાડો, સસ્પેન્ડ કરી દો. બિલકુલ સસ્પેન્ડ કરવાની માંગ છે તે કરવામાં આવી રહી છે. અહીં દર્શન નાયક પણ જોડાય છે, તેમના જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. દર્શનભાઈ, સમગ્ર વિવાદ જે સામે આવ્યો છે, આપનું શું પર્સનલ ઓપિનિયન છે? શું હોઈ શકે આ પ્રમાણે ત્રણેય ટેકેદારો એકાએક સંપર્ક વિહોણા બનવું? ભારતીય જનતા પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલા 400ની વાત કરતી હતી. ચૂંટણી લડવાને બદલે ધાક ધમકી, ઈડી, CBIનો બધાનો ઉપયોગ કરીને આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરતી છે. ચૂંટણી પંચના અધિકારીની જવાબદારી છે કે જે વખતે દરખાસ્ત કરનાર હાજર હોય તો દરખાસ્ત કરનારની હાજરની ચકાસણી કરીને એનું ફોર્મ લેવામાં આવતું હોય છે, તે વખતે એફિડેવિટ પણ લેવામાં આવતી હોય છે. તો કદાચ ઉમેદવાર પોતે ન લાવ્યા હોય તો ચૂંટણી પંચના અધિકારીની જવાબદારી છે એને બોલાવીને ચકાસણી કરવાની. એટલે તે વખતની એફિડેવિટ સાચી હતી. તે વખતનું એ હતું કે જ્યારે રજૂ કરી અને આ એફિડેવિટ કરનાર લોકોની માહિતી કેવી રીતે ભારતીય જનતા પાર્ટી પાસે આવી, એક પણ એ ચર્ચાનો વિષય છે કે તપાસનો વિષય છે. આ બધી વાતો લોકશાહી માટે યોગ્ય નથી. સુરતના લોકોને નક્કી કરવા દેવ કે લોકશાહીમાં આ લોકશાહી બચાવવા માટેની જે તંદુરસ્ત સ્પર્ધા છે એમાં લોકોનો ઉપયોગ થવો જોઈએ એવું મારું માનવું છે. એટલે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડની ભેદ નીતિ અપનાવીને આ લોકશાહીને મારવાનું કામ સુરતથી કરી રહ્યું મારું માનવું છે. નિલેશભાઈ, જે ટેકેદારો હતા એ નિલેશ કુંભાણીના પરિવારના સભ્યો છે અને ભાગીદાર પણ છે, જેમાં રમેશ પોલરા તેમના ભાગીદાર થાય છે, જ્યારે જગદીશ સાવલિયા તેમના સંબંધમાં બનેવી તરીકે થાય. તો તેઓની જવાબદારી આમાં નથી બનતી કે પોતાના જ પરિવારના અથવા ભાગીદાર આ પ્રમાણેનો જે સંપર્ક વિહોણા બને એ પણ ચૂંટણીના અંતિમ દિવસે જ્યારે ફોર્મ ચકાસણી થાય? ભારત દેશના મુખ્યમંત્રી તમે જોઈ શકો, અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીની શું પરિસ્થિતિ છે, સંસદ સભ્યની શું પરિસ્થિતિ છે અને કેટલા લોકોની શું પરિસ્થિતિ છે બંધારણીય રીતે તમે જોઈ શકો છો. ટેકેદારને આજે છેલ્લા દિવસથી ગઈકાલે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવામાં આવી હતી, આજે પણ એનો કોઈ સંપર્ક થતો નથી. એટલે આ ભારતીય જનતા પાર્ટીની સામ દામ દંડની ભેદનીતિ તમને દેખાઈ આવે છે. સત્તા પક્ષ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આગળ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં પપન તોગડિયા પણ જોડાયા છે, જેમના આક્ષેપો શું છે, જેમનું શું કહેવું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું કે પપન તોગડિયા શું કહી રહ્યા છે. ખાસ કરીને પપન તોગડિયા જોડે સીધી વાત કરીશું. પપનભાઈ, આપનું શું માનવું છે? નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવાની શક્યતાઓ ખરી અને ટેકેદારો સંપર્ક વિહોણા છે, શું કહેવું છે? અત્યારે કલેક્ટર સમક્ષ અમારી લીગલ ટીમ કામ કરી રહી છે. રદ થશે કે ચાલુ રહેશે એ તો ચૂંટણી અધિકારી એટલે કલેક્ટરશ્રીને જ ખબર હશે. હવે વાત એવી હતી કે ટેકેદારોને હાજર કરવા માટે, પણ આજે કોઈ ટેકેદાર હાજર થયા નથી. એટલે હવે કલેક્ટરશ્રી શું નિર્ણય લે છે એની માથે ડિપેન્ડ રહેશે. ટેકેદારો અંગે આપનું શું માનવું છે? જે એકાએક સંપર્ક વિહોણા બનવું, જો એ લોકોના આક્ષેપ છે કે જે સહી કરી છે તે પોતાની નથી, આમાં કેટલી તથ્યતા રહે? સહી કરી હોય ત્યારે પોતે સહી કરી હોય, પણ ભારતીય જનતા પાર્ટીને ખબર પડે છે કે નિલેશ કુંભાણીના ટેકેદારો અહીંયા આવતા નથી, આવે છે અને એફિડેવિટ આપે છે અને કોંગ્રેસને નથી ખબર. એટલે કંઈ ને કંઈ ભારતીય જનતા પાર્ટીએ લોભ લાલચ આપી અને આ ખેલ પાડેલો છે. અને જ્યારે 26 લોકસભા ડિક્લેર નહોતી થઈ ત્યારે અને અહીંયાના પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના એમ કહેતા હોય કે અમે 5 લાખની લીડથી જીતશું, જ્યારે લોકોએ વોટ નથી નાખ્યો.
અને 5 લાખની લીડથી જીતતા હોય તો સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટી પાસે ઈડી, સીબીઆઈ, પોલીસ અને પૈસો, એટલે ક્યાંય ને ક્યાંય લોભ લાલચમાં નાખી અને આ ખેલ પાડેલો છે. જો મારા જજાજી હોય, મારો ભાણિયો હોય અને મારો ભાગીદાર હોય તો ક્યાંય ને ક્યાંય શંકાના દાયરામાં, જો આ નહીં હાજર થાય એટલે નિલેશ કુંભાણી પણ શંકાના દાયરામાં હવે તો એ શંકાના દાયરામાં ક્યાંય ને આવે જ. હું મને જો મારા જીજાજી અને મારો ભાણિયો અને મારો ભાગીદાર મારા ટેકેદારો હોય અને એ જ લોકો હાજર ન થતા હોય તો સ્વાભાવિક છે પપન ચોકડીયા શંકાના દાયરામાં આવે. હવે તો હાઈકમાન્ડનો નિર્ણય લેવાનો છે. પપનભાઈ, બીજો એક પ્રશ્ન, ઇન્ડિયા ગઠબંધનના નેતા અને તમારા ખૂબ જ નજીકના દિનેશ કાછડિયાએ એક પોસ્ટ મૂકી છે 5 CR અને 2 કોર્પોરેશનની ટિકિટ. શું છે? દિનેશભાઈ કાછડિયાને કોંગ્રેસ પક્ષે એકવાર કોર્પોરેટર બનાવ્યા છે, એકવાર 2 વાર વિધાનસભાની ટિકિટ આપી છે અને એક પાછી મારી સાથે કોર્પોરેશન ટિકિટ આપી છે. અને હારી ગયા પછી દિનેશભાઈ કાછડિયા કોંગ્રેસને બાય બાય કરીને આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા હતા. એટલે દિનેશભાઈને પૂછી લેજો કે આને 5 કરોડ મળ્યા હતા તો તમને કેટલા મળ્યા હતા. એટલે એ દિનેશભાઈ જ બતાવી શકશે. કારણ કે કોઈના વિશે હું 5 કરોડની પોસ્ટ મૂકું અને હું જો પાર્ટી બદલો કરતો હોઉં તો પહેલા મારા જ શરીર ઉપર જોવું પડે કે મારા કપડા ઉપર જોવું પડે મારા કપડામાં કેટલા દાગ છે, પછી કોઈની પોસ્ટ મુકાય. એટલે દિનેશભાઈને પૂછી લેજો. જો ક્યાંય ને ક્યાંય મારા જીજાજી હોય, મારો ભાણિયો હોય અને મારો ભાગીદાર હોય, એ 3 હાજર ન રહેતા હોય તો ક્યાંય ને ક્યાંય શંકાના દાયરામાં આવે છે. નિલેશ કુંભાણીની વાત કરવામાં આવે, 3 ટેકેદારો એકાએક સંપર્ક વિહોણા બન્યા છે. તેઓએ એફિડેવિટ રજૂ કરી હતી. જો એ સાચા હતા તો શા માટે અહીં કચેરી સમક્ષ હાજર નથી થયા? મેં તમને હમણાં જ પહેલા કીધું કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશભાઈ જોધાણીને ખબર પડે છે કે નિલેશભાઈ કુંભાણીના 3 ટેકેદારો એફિડેવિટ આપવા આવે છે અને એ વાંધો રજૂ કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક લોભ લાલચ આપેલી છે. સ્વાભાવિક. કેટલા આપ્યા? હવે એ તો એમને જ ખબર, લેવા વાળાને ખબર હોય અને દેવા વાળાને ખબર હોય. હવે આપણે તો મીડિયેટર છે નહીં, દલાલી કરી નથી, એટલે મને તો ક્યાંથી ખબર હોય કે અમે 1% મને મળશે તો આમાં કઈ રીતે કરેલું છે. કોંગ્રેસના પ્રવક્તાએ સ્વીકાર્યું છે કે અમે ટેકેદારો હોય કે પછી કાર્યકર્તાઓને સંભાળવામાં નિષ્ફળ ગયા. જો કાર્યકર્તાઓને ટેકેદારોને સંભાળવામાં કોંગ્રેસ પક્ષ નિષ્ફળ નથી થયો, પણ ભારતીય જનતા પાર્ટી પ્રલોભન આપી અને સફળ બની ગઈ. બિલકુલ, વિવિધ પ્રલોભન આપી અને જે ટેકેદારોને પાડવામાં સત્તા પક્ષ સફળ થયું છે તે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. હવે ગણતરીના મિનિટો બાકી છે અને આ મિનિટોની અંદર હવે ચૂંટણી જિલ્લા અધિકારી છે તે સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મ અંગે હવે અંતિમ નિર્ણય છે તે આપી શકે તેમ છે. જી રાકેશ, સવાલ એ પણ થાય અને જવાબદારી નિલેશ કુંભાણીની હતી. ટેકેદારો તેમના પોતાના જ હતા, તેમણે તેમના પર વિશ્વાસ મૂક્યો હતો પરંતુ તે જતા રહ્યા અને તે આવા આક્ષેપો કરે છે. તો આખરે 2 જવાબદારી નિલેશ કુંભાણી જેવી સાબિત થાય છે. બિલકુલ, ખૂબ જ ચિંતાનો વિષય એ છે કે કોંગ્રેસ પોતાના કાર્યકર્તા અને ઉમેદવારોને સંભાળી શકી નથી. તે વાત પણ જાતે કોંગ્રેસ પ્રવક્તાએ સ્વીકાર્યું છે. આ સાથે જ કોંગ્રેસના પ્રવક્તાએ જે પ્રમાણે ગુજરાત ફર્સ્ટ ટીમ સાથે વાત કરી છે તેમાં પોતે સ્વીકાર્યું છે કે અહીં ખાસ કરીને જે પ્રમાણે જે સુરત લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે તેમના જે ટેકેદારો સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે તેઓની તપાસ પણ કરવામાં આવશે. આ માટે ઇન્ક્વાયરી કમિશન એપોઇન્ટ કરવા માટેની તૈયારી પણ દર્શાવવામાં આવી છે. તપાસ દરમિયાન જો નિલેશ કુંભાણીની જવાબદારી સામે આવશે તો નિલેશ કુંભાણી સામે પણ કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેવું સ્પષ્ટપણે નિવેદન છે તે આપવામાં આવ્યું છે. ભલે નિલેશ કુંભાણી કહેતા હોય કે સવારે 9 વાગ્યે જે ટેકેદારો જોડે વાતચીત થઈ છે અને તેઓ હાજર થવાના હતા પરંતુ હજી સુધી હાજર નથી થયા, ત્યારે આ એક સૌથી મોટો સવાલ છે કે નિલેશ કુંભાણી ક્યાંક ને ક્યાંક ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે કારણ કે મીડિયાના કેમેરાથી પણ તેઓ ભાગતા ફરી રહ્યા છે. બીજી તરફ નિલેશ કુંભાણીના જે લીગલ એડવોકેટ બાબુભાઈ માંગુકિયા દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે કે જે 3 ટેકેદારો દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવી છે તો જે તે સીસીટીવી ફૂટેજની અંદર જ્યારે સહીઓ કરી છે ત્યારે આ 3 પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલે સીસીટીવી ફૂટેજની પણ તપાસની માંગ કરવામાં આવે. એટલે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી હવે તપાસની માંગ કરવામાં આવી રહી છે.
જે અપહરણના આક્ષેપ કરવામાં આવ્યા છે તેને લઈને જે પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે, જે અરજીની તપાસ હજી સુધી પોલીસ તરફથી કરવામાં આવી નથી તેવા આરોપ પણ છે તે લીગલ સેલના એડવોકેટ જમીર શેખ અને બાબુ માંગુકિયા દ્વારા કરવામાં આવ્યા છે। ત્યારે હવે જોવાનું રહે છે કે ગણતરીની મિનિટોમાં જે ઉમેદવારી ફોર્મ અંગે શું નિર્ણય આવે છે। જી અને રાકેશ, આગળની હવે ન્યાયિક પ્રક્રિયા એ હાઈકમાન્ડ શું કરે છે? નિલેશ કુંભાણી એવું કહે છે કે ટેકેદારો આવી જશે, જે આવવાના નથી તે પણ દેખાઈ રહ્યું છે, કારણ કે હજુ સુધી આવ્યા જ નથી, તો વિકલ્પ શું આગળ? બિલકુલ, હવે ગણતરીની મિનિટો બાકી રહી છે અને હવે જિલ્લા ચૂંટણી અધિકારી પોતાનો નિર્ણય સંભળાવી શકે છે। જે ટેકેદારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહેવાના હતા તે વાત તદ્દન પાયાવિહોણી છે, કારણ કે હવે સમય વીતતો જઈ રહ્યો છે અને ટેકેદારો 4 પૈકીના એક પણ ટેકેદારો હજી સુધી હાજર થયા નથી। એટલે આ વાત તદ્દન વાસ્તવિકતાથી અલગ છે કે આ ત્રણેય ટેકેદારો અહીં હાજર થશે। માત્ર ને માત્ર ગોળ ગોળ વાતો કરવામાં આવી રહી છે। નિલેશ કુંભાણી અને ટેકેદારો જે છે તે પાછલા બારને સત્તા પક્ષના સંપર્કમાં હોય તેવા આરોપો પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે। એટલે કોંગ્રેસમાં અંદરો અંદર જૂથવાદ હોય કે વિખવાદ તે વાત ચરમસીમાએ પણ આવી ચૂકી છે અને કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ પણ આ મામલે તાત્કાલિક ધોરણે નિલેશ કુંભાણીને સસ્પેન્ડ પાર્ટીમાંથી કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે। હવે જોવાનું એ રહે છે કે ગણતરીની મિનિટોમાં જ્યારે જિલ્લા ચૂંટણી અધિકારી આ મામલે નિર્ણય સંભળાવે છે તો આ નિર્ણયમાં શું ઉકેલ આવે છે। જી રાકેશ, આપ જોડાયેલા રહેજો। આખરે બાબુ માંગુકિયાએ શું કહ્યું છે, તેમનું શું નિવેદન સામે આવ્યું છે, આક્ષેપો શું તે પણ સાંભળીએ। જે સહી છે ખોટી છે એટલે નામાંકન પત્ર રદ થવું જોઈએ, આ એમની દલીલ હતી। એમણે એમ કીધું કે ઇન્કવાયરી તમારો સ્કોપ કેટલો છે, તો ઇન્કવાયરીનો સ્કોપ એના કહેવા પ્રમાણે એટલો જ છે કે આ સિગ્નેચર જે માણસે કરી છે આવીને હાજર થઈને એમ કીધું છે કે આ સહી મારી નથી। એની સામેની અમારી જે દલીલો છે કે અમે પોલીસમાં ફરિયાદ કરી છે, 4 જણા મળતા નથી, મારા સગા બનેવીનું અપહરણ થયું છે, તેમ છતાં પોલીસ અત્યારે શાંત બેઠી છે, એને કોઈ ટ્રેસ કરતી નથી અને એ આજે પણ અવેલેબલ નથી, એના ફોન પણ મળતા નથી। બીજા જે 3 ટેકેદારો છે એ પણ ફોન ઉપર અવેલેબલ નથી। એનો અર્થ એમ થાય કે ભારતીય જનતા પક્ષ દ્વારા આ ઇલેક્શન સુરતનું છે એનું અપહરણ કરવામાં આવ્યું છે, આ લોકશાહીનું ખૂન છે, કરવાનું આરએનએ છે, ફોર્મ સ્વીકારવું જ પડે। અગાઉ પણ આવા 2022ની ચૂંટણીમાં આવો જ બનાવ સુરત મુકામે બન્યો હતો આપના કેન્ડિડેટમાં અને આરઓએ ફોર્મ સ્વીકારેલું હતું। એ મુદ્દો મેં પણ કલેક્ટરમાં આર્ગ્યુ કર્યો છે અને કીધું છે કે આ 4 જણા મારા ફોર્મ ભરવા માટે મારા સરઘસમાં હાજર હતા, કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અહીંયા સુધી આવ્યા હતા, પોલીસે મર્યાદિત લોકોને અંદર જવા દેવા માટે એને 4 જણાને અંદર જવા નહોતા દીધા। જો એને સાઇન ન જ કરી હોય તો કલેક્ટર કચેરીમાં મારી સાથે આવે નહીં, એટલે મેં એમને વિડીયો ફૂટેજ છે ચેક કરવાની અને ત્યાર પછી નિર્ણય કરવાનું દલીલ કરી છે। આપણી જોડે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા જોડાયા છે, તેમનું શું કહેવું છે? અસલમભાઈ, જે પ્રમાણે ત્રણેય ટેકેદારો હજી સંપર્ક વિહોણા છે અને નિલેશ કુંભાણીનું કહેવું છે કે અમને ન્યાયતંત્ર પર ભરોસો। જો ગઈકાલથી જે ઘટના ઘટી રહી છે, 24 કલાક કરતાં વધુ સમય થઈ ગયો છે। જે નિલેશ કુંભાણીના ટેકેદારો હતા એ નિલેશભાઈ કુંભાણીના સગા બનેવી, સગા ભાણિયા અને ધંધાકીય ભાગીદારો હતા। એટલે જે ઘટનાક્રમ ઘટ્યો છે એના માટે જવાબદાર કોઈ હોય તો એ નિલેશભાઈ કુંભાણી છે। ન્યાયતંત્ર પર ભરોસો છે જ્યારે તમે પોતે જ તમારા એવા ગદ્દારો વ્યક્તિને રાખતા હોય નજીક અને એ લોકો જ આવી રીતે ગદ્દારી કરી શકતા હોય તો આગળ કોણ કઈ રીતે લડાઈ લડશે? મને તો પહેલાં તો એ પ્રશ્ન શંકા જાય છે। નિલેશ કુંભાણી પણ હું એમ માનું છું કે જે ટેકેદારો એના જે રીતે ગદ્દારી કરી છે તો નિલેશભાઈ કુંભાણીને એ વાત ખબર ન હોય એવું શક્યતા ઓછી છે, એમને જાણ હશે જ। અને જે કંઈ ઘટનાક્રમ ઘટી ગયું છે આપ પણ એના તાજના સાક્ષી છો અને અમે પણ જોઈ રહી છીએ કે જે પ્રમાણે કોંગ્રેસનો સંનિષ્ઠ કાર્યકર્તા દુઃખી છે, આજે મીડિયા તંત્ર ખડે પગે ઊભો છે। અમને એમ હતું કે સુરતમાં અમને એક મોકો મળે છે, સારો ચાન્સ મળે છે અને જે લોકરોષ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના શાસનનો અમે એનો લાભ ઉઠાવીશું, પરંતુ ભારતીય જનતા પાર્ટીને અહીંયા હાર ભાખી ગઈ હોય એટલે એને આવા જેનકેન પ્રયાસો કરીને ટેકેદારોને સાથે લાવીને એમનો જે મિશન લોટસ ચાલે છે એને આગળ ધપાવતા એવી રીતે આર્થિક પ્રલોભનો આપીને કે જે કંઈ પણ રીતે એમને દાબ દબાણ આપીને કે રાજકીય પ્રેશર આપીને કે આર્થિક પ્રેશર આપીને જે કૃત્ય કર્યું છે પ્રજા એને ક્યારે માફ નહીં કરે। જે પ્રમાણે આપે જણાવ્યું કે નિલેશ કુંભાણીને આ બાબતની જાણ હશે તો લાગી રહ્યું છે પાછલા બારને ક્યાંક ટેકેદારો અથવા તો નિલેશ કુંભાણી જે છે સત્તા પક્ષના સંપર્કમાં હોય।
રાકેશભાઈ, જો સ્પષ્ટ થાય છે કે એ જે ટેકેદારો છે કોંગ્રેસ પાર્ટીના કોઈ સંગઠનના જવાબદાર વ્યક્તિઓ નહીં હતા અને કોંગ્રેસના સંગઠને કીધું હતું કે ટેકેદાર તરીકે ભાઈ આ જવાબદાર વ્યક્તિને રાખજો કે આમને રાખજો, પરંતુ નિલેશભાઈ કુંભાણીએ ઉમેદવાર તરીકે પોતાનો વીટો પાવરનો ઉપયોગ કરીને એમને એમના અંગત ટેકેદારો રાખ્યા હતા અને એ અંગત ટેકેદારો જે કૃત્ય કર્યું છે તમારી સામે છે, લોકોની સામે છે. એટલે એના માટે જવાબદાર કોઈ હોય તો મારા મતે માત્ર ને માત્ર નિલેશ કુંભાણી છે. ઇન્ડિયા ગઠબંધન છે તો તેના કાર્યકર્તા દ્વારા પણ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે 5 CR અને 2 કોર્પોરેશનની ટિકિટ. શું છે આ? જો મિશન લોટસમાં તો આવું બધું શક્યતા હોય છે, પરંતુ જે કંઈ આપના નેતાએ જે કંઈ પોસ્ટ કરી હોય એનો સચોટ જવાબ એ જ આપી શકે છે. હું એ આંકડામાં મને કોઈ એવી માહિતી નથી, પરંતુ એટલું ચોક્કસપણે કહીશ કે જે કંઈ પણ હશે કંઈક તો એવું રંધાયું હશે તો જ આવી ઘટના ઘટી છે, તો જ આ બનાવ બન્યો છે. કોંગ્રેસમાં ગદ્દારો ભળેલા છે એ વાત? જો એ અમે તો પાર્ટીને એક જ કહીએ છીએ કે આમાં તાત્કાલિક કડક કાર્યવાહી કરે, દાખલારૂપ કાર્યવાહી કરે, એટલા માટે કે એવી રીતે કાર્યવાહી કરે કે બીજી વાર આવી ઘટના ના ઘટે. પ્રવક્તાએ જણાવ્યું છે ઇન્ક્વાયરી કમિશન એપોઇન્ટ કરવામાં આવશે. અમારી તો પાર્ટી હાઈકમાન્ડને એક વિનંતી છે મીડિયાના માધ્યમથી કે ઇન્ક્વાયરી કમિશન ભલે મૂકો પણ તાત્કાલિક અસરથી જે જવાબદાર છે પહેલા એમને ઘરે બેસાડો, સસ્પેન્ડ કરી દો. આ મુદ્દા આપણી સાથે રાકેશ જોડાયેલા છે. રાકેશ, કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે નિલેશ કુંભાણીએ, આવા આક્ષેપો તેમના પર થયા છે. બીજી તરફ એ પણ વાત સામે આવી રહી છે કે ટેકેદારો તેમના હતા, આખરે તે ગયા ક્યાં અને શું તેમને જાણ જ નહીં હોય આ વાતની? બિલકુલ, હવે નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મ અંગે જે અંતિમ નિર્ણય છે તે આવી શકે છે. તે પહેલાના આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોલીસનો હાલ લોખંડી બંદોબસ્ત એક તરફ જોવા મળી રહ્યો છે, બીજી તરફ નિલેશ કુંભાણી સામે જે પ્રકારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે, તેમના ટેકેદારો સામે આરોપ થઈ રહ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. અહીં એક બાદ એક કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ છે તે આવી રહ્યા છે. જે પ્રમાણે કોંગ્રેસના પ્રવક્તા નૈસદ દેસાઈએ સ્પષ્ટ જણાવ્યું છે કે કોંગ્રેસ પોતાના કાર્યકર્તા અને ઉમેદવારોને સંભાળવામાં છે તે નિષ્ફળ ગઈ છે, પરંતુ જે પ્રમાણેના આક્ષેપો અને આરોપો લાગ્યા છે તેને જોતા હવે ઇન્ક્વાયરી કમિશન એપોઇન્ટ કરવામાં આવશે તે પ્રકારની સ્પષ્ટપણે વાત છે તે કરવામાં આવી છે. સાથે જ જો નિલેશ કુંભાણીની જવાબદારી નક્કી થશે તો નિલેશ કુંભાણી સામે કોર્ટ કાર્યવાહી પણ કરવામાં આવશે. બાબુ માંગુકિયા આપણી જોડે જોડાયા છે, તેમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બાબુભાઈ, શું કહેશો? હવે ગણતરીની મિનિટો બાકી છે, શું નિર્ણય આવી શકે છે? હવે એ તો ગેસિંગ છે યાર, એમાં કેમ ખબર પડે? પણ જે રીતે માહોલ બની રહ્યો છે, જે રીતે પોલીસ તંત્ર અને બધા જે ભરતી રહ્યા છે એના ઉપરથી તો એવું લાગે છે કે એક ષડયંત્ર છે અને ષડયંત્રનો પૂરેપૂરો અમલ કરવામાં આવશે અને હમણાં જ એનું આપણને શું પરિણામ છે ખબર પડશે. કોનું ષડયંત્ર? શાસક પક્ષનું. કારણ કે નિલેશ 20,000 માણસોના ટેકેદારો લઈને ફોર્મ ભરવા આવ્યો હતો. પાટીદાર સમાજમાં એનું બહુ મોટું નામ છે. પાટીદાર વર્સિસ ઓલ થવાની પૂરેપૂરી શક્યતા હતી. સુરત હંમેશા કોંગ્રેસ હારતી આવી છે, ભાજપ બહુ મોટા માર્જિનથી જીતે છે. જો ભારતીય જનતા પક્ષને જીત ઉપર આટલી બધો મદાર હોય અને 5 લાખ મતથી જીતવાની આશા હોય તો આવું નિમ્ન કક્ષાનું પગલું કોઈ દિવસ ન ભરે. આ જે ષડયંત્ર થયું છે બતાવે છે કે ભારતીય જનતા પક્ષ ડરી ગયો છે અને એનો જે 26 સીટો જીતીને 5 લાખ કરતાં વધારે મતથી જીતવાના જે દાવા ઠોકાઈ રહ્યા હતા એ દાવા જૂઠા પડશે એવું લાગતા એક ખોટું ષડયંત્ર, ભયંકર ગુનાહિત ષડયંત્ર કર્યું છે. ટેકેદારો 9 વાગે હાજર થવાના હતા, ક્યાં છે? પોલીસ નથી લઈ આવી, અપહરણ થયું છે. કલેક્ટર પોતે એમ કહે છે ગઈકાલે મારી હાજરીમાં કે આ લોકોને હાજર કરો મારી સમક્ષ, અને પછી અત્યારે કલેક્ટર ચૂપ છે. એનો અર્થ શું છે? એ લોકો ગંભીર પ્રકારના દબાણ નીચે છે. નિલેશ કુંભાણીનું કહેવું છે કે 9 વાગે તેઓની ટેલિફોનિક વાતચીત થઈ છે. મારી સાથે વાત થતી હતી, નિલેશે મારી સાથે વાત કરી છે. એને કીધું કે મારે રમેશ પોલરા સાથે વાત થાય છે. છેલ્લે મારી હાજરીમાં હિયરિંગ દરમિયાન એને વાત કરી છે પોલરા સાથે. હું આવી ગયો છું, નીચે આવી ગયો છું. રમેશને બાજુમાં રાખીને અપહરણકર્તાઓએ બાજુમાં રાખીને ખોટા ફોન કરાવ્યા છે અને ખોટી માહિતીઓ આપી રહ્યા છે. બાબુભાઈ, પરંતુ શંકાના દાયરામાં નિલેશ કુંભાણી છે, કારણ કે કોંગ્રેસના જ નેતાઓ તેમના ઉપર ગંભીર આક્ષેપો કરી રહ્યા. જેવો આક્ષેપો તો ગમે થઈ ગયા, પણ એની સાથેનો કોઈ બેઝ હોવો જોઈએ, કોઈ આધાર હોવો જોઈએ.
નિલેશની સામે જે આક્ષેપો કરવામાં આવ્યો છે એ અત્યારે મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. ટેકેદારોએ એફિડેવિટ રજૂ કરી હતી કે આ સહીઓ અમારી નથી. જે તે સમયે જ્યારે ઉમેદવારી ફોર્મમાં સહી કરી ત્યાંના સ્વાભાવિક છે કે સીસીટીવી ફૂટેજ પણ હશે, તો આને લઈને શું માંગ કરવામાં? અમે જે માણસોની હાજરીમાં સહીઓ થઈ હતી એમના સોગંદનામા રજૂ કર્યા છે અને કીધું છે કે અમારી હાજરીમાં, નિલેશે પણ એમ કીધું કે મારી હાજરીમાં સાઇન થઈ છે. 4 જણા જે હાજર હતા એમણે એફિડેવિટ કરીને કીધું કે મારી હાજરીમાં સાઇન થઈ છે. તો એનો અર્થ એમ થાય કે આ માણસ જૂઠું બોલી રહ્યા છે કે અમે સહીઓ નથી કરી. તો એની ક્રોસ કરવા દેવી જોઈએ, એના હેન્ડરાઇટિંગના નમૂના લેવા જોઈએ અને એ હેન્ડરાઇટિંગ નમૂના હેન્ડરાઇટિંગ એક્સપર્ટ સમક્ષ મોકલીને એની ખરાઈ કરવી જોઈએ. આ નથી કરતા એનો અર્થ એમ છે કે કલેક્ટર અને ચૂંટણી તંત્ર છે વેચાઈ ગયું છે અને એ એની ફરજ બજાવવા માટે નિષ્ફળ જઈ રહ્યું છે. આપે આક્ષેપ કર્યા છે કે જે એફિડેવિટ થઈ છે તે એક જ જગ્યાએ પ્રિન્ટ કરવામાં આવી છે, શું થયું? 4 એફિડેવિટને તમે જુઓ તો એ શંકાના દાયરામાં છે. એટલા માટે કે જ્યાં સુધી આ એફિડેવિટો થઈ એ પહેલાં કોઈએ આ નોમિનેશન પેપરની ચકાસણી માગી નથી. અમારે આ નોમિનેશન પેપર જોવા છે એનું ઇન્સ્પેક્શન માગ્યું નથી. હવે ઇન્સ્પેક્શન નથી માગ્યું તો તમને ખબર ક્યાંથી પડી કે 4 મારા ટેકેદારો હતા? ધારો કે મારા 4 ટેકેદારો હતા, તમને ખબર પડી તો તમે કેવી રીતે કહો કે આ 4 જણા એફિડેવિટ કરવાના છે? જો એ લોકોએ નક્કી ન કર્યું હોય, એમની હાજરીમાં 4 જણાને લાવવામાં, અહીંયા ટેકેદાર અને એના વકીલ સિવાય કોઈને અંદર એન્ટ્રી નથી, તો આ 4 ટેકેદારની કોની મંજૂરીથી અંદર એન્ટ્રી મળી? અને કેવી રીતે આ 4 સોગંદનામા છે એક જ પ્રિન્ટર ઉપર પ્રિન્ટ થાય, એક જ સ્ટેમ્પ વેન્ડર પાસેથી પરચેઝ થાય અને એક જ નોટરી પાસે એની નોટરી થાય? આ જે દેખાડે છે એ મોટું ષડયંત્ર છે અને ભારતીય જનતા પક્ષ ડરી ગઈ છે અને એના ડરને કારણે ચૂંટણી ટાળવા માટે ને 26 ચૂંટણીમાં સીટો જીતવા માટેનું આ એક મોટું ભયંકર ષડયંત્ર છે, લોકશાહીનું ખૂન છે. બાબુભાઈ, આપે એ પણ જણાવ્યું છે કે જે ટેકેદારોનું અપહરણ થયું છે, પોલીસ મથકની અંદર અરજી કરવામાં આવી છે, તો પોલીસની કામગીરી કઈ રીતે? બહુ ખેદજનક છે. પોલીસની કામગીરી કરતી જ નથી. કાલે જે ટેકેદારો હાજર છે ને એ પોલીસ પ્રોટેક્શનમાં આવ્યા હતા અને આજે એ જ ટેકેદારોને એમ કે અપહરણ થયું છે તો પોલીસે અમારી સામે ફરિયાદ લેવી છે ને, તમે ખોટી ફરિયાદ આપો છો. કોઈનું અપહરણ નથી થયું. આ જો 4 જણા આવીને હાજર છે, કેમ ખોટી ફરિયાદ કરો છો? કેમ નથી કરતી પોલીસ? જો અમે ખોટી ફરિયાદ કરી હોય, અમે જોરથી મીડિયા સમક્ષ, કલેક્ટર સમક્ષ, પોલીસ સમક્ષ એમ કહીએ કે 4 જણાનું અપહરણ થયું છે અને પોલીસ ચૂપચાપ બેસી રહે, કલેક્ટર એમ કે ના હું કહું છું કાલ કમિશનરને જાણ કરે અને હાજર કરે અને પછી કલેક્ટર શ્રી પણ ચૂપ થઈ જાય, એનો અર્થ એમ થાય કે આ આખું તંત્ર દબાણ નીચે કામ કરી રહ્યું છે. આપ વકીલ પણ છો, એટલે હવે નિલેશ કુંભાણી પાસે કયો વિકલ્પ રહેશે જો ફોર્મ રદ થાય છે? હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેમાં 226ની પિટિશન કરવાની અથવા 32ની પિટિશન કરવાની. બિલકુલ, આ હતા લીગલ સેલ એડવોકેટ બાબુ માંગેકિયા, જેમનું કહેવું છે કે જો ફોર્મ રદ થાય છે તો કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પાસે માત્ર ને માત્ર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો માર્ગ ખુલ્લો રહે છે. જી રાકેશ, આપ જોડાયેલા રહેજો. તો સુરતની આ લોકસભા બેઠક પર હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. વધુ એક ઇલેક્શન બ્રેકિંગ સામે આવી રહ્યા છે. ઇલેક્શનના સૌથી પહેલા સમાચાર આ બેઠકને લઈ ગુજરાત ફર્સ્ટ આપણા સુધી પહોંચાડી રહ્યું છે. ત્યારે સુરતથી થોડી જ વારમાં સૌથી મોટા સમાચાર મળી શકે છે. નિલેશ કુંભાણી કે જેમની ઉમેદવારી આ જોખમમાં છે અને ઉમેદવારી રદ પણ થઈ શકે છે. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની સત્તાવાર જાહેરાત થઈ શકે છે અને આ મુદ્દે આપણી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે. મુફદ્દલ, જે ચિત્ર છે ખૂબ જ અસ્પષ્ટ લાગી રહ્યું છે આ બેઠકને લઈ. નિલેશ કુંભાણી કે જેઓ બેજવાબદાર પણ સાબિત થયા છે, હવે સત્તાવાર જાહેરાત થવાની જ બાકી છે. બિલકુલ ધ્રુવિશા, સૌથી મોટા સમાચાર એ છે કે થોડી વારમાં સત્તાવાર મહોર લાગી જશે કે નિલેશ કુંભાણી જે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર હતા કે છે એ બંને વચ્ચેનો ભેદ થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે, કેમ કે એની ઉપર જાહેરાત કરી દેવામાં આવશે કે એમનો અત્યાર સુધી જે સમાચાર આપણી પાસે છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ રહ્યું છે એ માહિતી સૂત્રોના આધારથી મળી રહી છે. હજુ કલેક્ટર કચેરી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ જે રીતે અપડેટ્સ મળી રહ્યા છે અત્યાર સુધી કે જે ટેકેદારોની સહીનો વિવાદ હતો એ ટેકેદારો કલેક્ટર કચેરીએ હજુ સુધી પહોંચ્યા નથી. એનાથી સ્પષ્ટ થાય છે કે
જે સમય હતો સવારે 9 વાગ્યાથી સુનાવણી સ્ટાર્ટ થઈ હતી કલેક્ટર કચેરીએ અને 11 વાગ્યા સુધીમાં કલેક્ટર દ્વારા ચુકાદો આપવાનો હતો. 11 વાગી ચૂક્યા છે. સતત સવારથી ગુજરાત ફર્સ્ટ અપડેટ આપી રહ્યું છે અને અત્યારના અપડેટ એ છે કે હજુ સુધી આ ઘડી સુધી જે કોંગ્રેસના જે ઉમેદવાર છે એના જે ટેકેદાર કે જેમણે ફોર્મમાં સહી કરી હતી એ હજુ સુધી ત્યાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા નથી. સીધો અર્થ એ થાય છે કે જો એમની હાજરી ન થાય અને જે એફિડેવિટ ત્યાં થઈ છે એમાં સહીની વાત છે કે સહી મેચ નથી થતી, સહી એમણે નથી કરી, એની પુષ્ટિ જો ન થઈ જાય રૂબરૂ હાજરી આપીને તો ચોક્કસથી કલેક્ટર એ ફોર્મને રદ જાહેર કરવાના છે. દરમિયાન જે પણ અત્યાર સુધી થઈ રહ્યું છે ચોક્કસથી સીધો આક્ષેપ, સીધો સવાલ કોંગ્રેસના જે ઉમેદવાર છે એમની પોતાની ઉપર થઈ રહ્યો છે, કેમ કે જે ટેકેદારોની સહી થઈ છે એ બીજું કોઈ નહીં પણ નિલેશ કુંભાણીના સંબંધીઓ જ છે અને એ પોતે આ રીતે ગાયબ થઈ જવા અને આટલા બધા કલાકો પછી એમનું હાજર ન થવું પણ એમના વતી જે એફિડેવિટ છે એ કલેક્ટર કચેરી સુધી પહોંચી જવી, આ બધા જે ઘટનાક્રમ છે એ સીધો સંકેત આપી રહ્યા છે કે સુરતમાં કોંગ્રેસ સાથે મોટી ગેમ થઈ ગઈ છે. ગેમનો અસલી કિરદાર કોણ છે, એની પાછળનો ચહેરો કોણ છે અને મોહરું કોણ છે એ આખો અંદરનો વિષય છે. ધીમે ધીમે બધું જ બહાર આવશે જેમ જેમ પત્તા ખુલશે એમ. પણ અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે કોંગ્રેસ સુરતમાં લડ્યા વિના જ કોંગ્રેસને મેદાન છોડવું પડી શકે છે અને ભાજપના જે ઉમેદવાર છે એમને વન વે થઈ જશે, કેમ કે જે ફોર્મ માન્ય થયા છે એમાં હવે બાકીના જે ઉમેદવારો છે કેટલાક અપક્ષ ઉમેદવારો જ બાકી રહે છે. સુરત બેઠક પરથી ભાજપના જે મુકેશ દલાલ છે ચૂંટણી લડી રહ્યા છે અને બીજી બાજુ જે કોંગ્રેસનું જે આખું ચિત્ર છે એના પરથી હવે સૌથી મોટો સવાલ કે સુરતમાં કોંગ્રેસનો ગદ્દાર કોણે આ પરિસ્થિતિ પેદા કરી. ગુજરાતની આ બીજી બેઠક છે કે જ્યાં કોંગ્રેસ માટે નીચા જોવા જેવી સ્થિતિ થઈ છે, કેમ કે આની પહેલા અમદાવાદ પૂર્વ બેઠક પર એવું થયું કે જ્યાં કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા, રોહન ગુપ્તાને ટિકિટ આપી, ત્યાર પછી રોહન ગુપ્તાએ અંગત કારણો આપીને ટિકિટ પાછી આપી દેવા જણાવ્યું એટલે કે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. એ પછી એમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું ને એ પછી આપણે બધાએ જોયું કે રોહન ગુપ્તાએ કેસરિયા કરી લીધા, ભાજપ જોઈન કરી લીધું. એ પછી આ બીજી બેઠક છે કે જ્યાં ખુદ કોંગ્રેસના ઉમેદવાર જેમણે પક્ષે ટિકિટ આપી એ ઉમેદવાર સવાલોના ઘેરામાં છે. નિલેશ કુંભાણી પર જ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. ગઈકાલે પણ જ્યારે ગુજરાત ફર્સ્ટ પર આપણે ડિબેટ કરી હતી ત્યારે પણ જે સુરતના સ્થાનિક જે નિષ્ણાંતો હતા, પત્રકારો હતા, એમના દ્વારા પણ એક ચોક્કસથી એક વાત કહેવામાં આવી રહી હતી કે સીધી રીતે જે આરોપ ભાજપ પર અત્યારે કોંગ્રેસ કરી રહી છે એવું ચિત્ર નથી દેખાઈ રહ્યું. નિલેશ કુંભાણીનો પણ ક્યાંક ને ક્યાંક વાંક છે. જો આખા ચિત્રમાં નિલેશ કુંભાણીનો કોઈ રોલ ના હોય તો પછી એના ટેકેદારો જે એના ખુદના જ સંબંધી છે એ કેવી રીતે અચાનક ગાયબ થઈ ગયા અને કેવી રીતે એ હજુ સુધી જ્યારે સમય અપાયો છે, ગઈકાલે ફોર્મ ચકાસણીનો દિવસ હતો એ પછી સમય અપાયો, આજે સવારે 9 વાગ્યાનો કલેક્ટર કચેરીએ સમય આપ્યો હતો કે સુનાવણી માટે બંને પક્ષના જે પણ દલીલ કરવીઓ હાજર થઈ શકે છે અને 2 કલાક સુધીનો સમય અપાયો હતો. ત્યાર પછી 11 વાગે કલેક્ટર જે છે એ પોતાનો નિર્ણય સંભળાવવાના હતા. હજુ સુધી નિર્ણય સ્પષ્ટ નથી થયો પણ સુરતથી થોડી વારમાં મોટા સમાચાર એ મળી શકે છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ સત્તાવાર રીતે રદ થઈ શકે છે અને ગુજરાતની 24 બેઠકો પર જે કોંગ્રેસ લડી રહી હતી કદાચ એવું બની શકે કે 23 બેઠકો પર જ કોંગ્રેસ ટક્કર આપશે, એટલે કે એક બેઠક પર સીધું નુકસાન. ને વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે સુરતથી, કેમ કે બઝર વાગી ચૂક્યું છે અને બઝરનો મતલબ થાય છે ગુજરાત ફર્સ્ટ પર રાજનીતિના સમાચાર. સૌથી પહેલા સુરતમાં લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે નિલેશ કુંભાણીના ટેકેદાર બાદ હવે ડમી ઉમેદવાર પણ ગાયબ થઈ ગયા છે. કોંગ્રેસના જે ડમી ઉમેદવાર છે નિલેશ કુંભાણીની સાથે જેમણે ફોર્મ ભર્યું છે એમનો પણ કોઈ પત્તો નથી, એ પણ હાલમાં સંપર્કની બહાર છે. સીધા સંકેત કોઈ મોટો દાવ થઈ ગયો છે સુરત બેઠક પર કોંગ્રેસની સાથે અને સીધી રીતે સવાલોના ઘેરામાં એ તમામ લોકો છે જે અત્યારે ગાયબ થઈ ગયા છે અને જેની સાથે જે લોકો જોડાયેલા છે તમામ સીધી રીતે શંકાના દાયરામાં. સુરતથી સૌથી મોટા સમાચાર એ છે કે ગમે ત્યારે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની જાહેરાત થઈ શકે છે. બીજી બાજુ અત્યારના વધુ એક મોટા સમાચાર એ કે જો નિલેશ કુંભાણીનું ફોર્મ ગેરલાયક ઠરે તો એની જગ્યાએ કોંગ્રેસે જે ડમી ઉમેદવારને ઊભા રાખ્યા હોય એ ડમી ઉમેદવાર પણ અત્યારે ગાયબ છે. એટલે કે અહીંયા સીધો મોટો દાવ કોંગ્રેસની સાથે અને લડ્યા વગર જ કોંગ્રેસને મેદાન છોડવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે અને
બીજી બાજુ જે ભાજપના ઉમેદવાર છે એમના માટે ક્લીન વેની સ્થિતિ સર્જાઈ શકે છે. જે ડમી ઉમેદવાર છે એમનો સંપર્ક હાલમાં નથી થઈ રહ્યો, એ પણ અત્યારે સંપર્કની બહાર છે. એટલે કે ટેકેદારો બાદ હવે ડમી ઉમેદવાર કોંગ્રેસના છે એ પણ ગાયબ છે. અસલમ સાયકલવાલા જે કોંગ્રેસના ત્યાંના સ્થાનિક નેતા છે એમણે પણ જે આરોપ કર્યા છે અથવા તો એમણે પણ જે ઇશારો કર્યો છે, ખૂબ મોટો ઇશારો છે, એમણે સીધી રીતે નિલેશ કુંભાણી ઉપર પણ આંગળી ચીંધી છે. એટલે કે અહીંયા સવાલોના ઘેરામાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ છે. નૈશદ દેસાઈને પણ આપણે સાંભળી લઈએ. નૈશદ દેસાઈએ થોડી વાર પહેલા જ્યારે મીડિયા સમક્ષ વાત કરી એમણે શું કહ્યું? ત્યારે એમની નૈતિક જવાબદારી છે. પાર્ટીએ ભરોસો મૂકીને ટિકિટ આપી તો નિલેશ કુંભાણીની જવાબદારી બનતી હોય છે કે ત્રણેય ઉમેદવાર ઠેકેદારોને સાચવવા જોઈએ. એમની નૈતિક જવાબદારી છે ઠેકેદારને સાચવવાની. પાછલા પાડનેથી કઈક વહીવટ થયો છે, એ આપણે પેલા પુરાવા લઈએ, ઓર્ડર આવે હાથમાં કઈ એટલે રીતના પુરાવા લેવામાં આવશે, કઈ તપાસ કરશે? આપણે પુરાવા તો લેવા જ પડશે ને. કોંગ્રેસ પાર્ટી શું કરશે આમાં? પાર્ટી ઇન્ક્વાયરી કમિશન એપોઇન્ટ કરશે. પાર્ટી ઇન્ક્વાયરી કમિશન એપોઇન્ટ કરશે. પાર્ટી આની તપાસ કરશે. પાર્ટી કોર્ટમાં જશે. જો નિલેશ કુંભાણી સામે પુરાવા મળશે તો એમની સામે કોર્ટમાં જશે. સાહેબ, આપણે પુરાવા વગર વાત નહીં કરવી જોઈએ. આપ જવાબદાર મીડિયા છો. પાર્ટીના કાર્યકર્તા મીડિયા પ્રશ્ન પૂછી રહી છે. આપનો સવાલ યોગ્ય છે. આપનો સવાલ ત્રણ ઠેકેદારો ગઈકાલથી સંપર્ક વિહોણા છે તો કોંગ્રેસ શું કરી રહી છે? કોંગ્રેસ એ ઠેકેદારને શોધવામાં નિષ્ફળ રહી એવું અત્યારે દેખાય છે. સાહેબ, આપણે પુરાવા વગર વાત નહીં કરવી જોઈએ. આપ જવાબદાર મીડિયા છો. પાર્ટીના કાર્યકર્તા મીડિયા પ્રશ્ન પૂછી રહી છે. આપનો સવાલ યોગ્ય છે. આપનો સવાલ ત્રણ ઠેકેદારો. તો આપણી સાથે કોંગ્રેસના જે ઉમેદવાર છે નિલેશ કુંભાણી એ અત્યારે જોડાઈ ગયા છે. નિલેશભાઈ, શું થઈ રહ્યું છે? તમારી ઉપર સીધા આરોપ થઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક તમારો જ વાંક છે આખી પરિસ્થિતિની પાછળ? બોલો. જી નિલેશભાઈ. હા, બોલો બોલો. નિલેશભાઈ, અત્યારની જે પરિસ્થિતિ છે, આપનું ફોર્મ રદ થઈ જાય એવા જે સંજોગોનું નિર્માણ થયું છે, આપની પર પણ ઇશારો થઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક આપનો પણ સીધો આમાં વાંક હોઈ શકે છે. અમારા કોંગ્રેસના મોવડી દળના નેતાઓ કોઈ આક્ષેપ નહીં કરે. જે આ પરિસ્થિતિ આવતી હતી હું જાણ કરતો જતો હતો કે મારી ઉપર આ ટાઈપનું દબાવ આવે છે. હું ડરતો નથી, પણ મારા કાર્યકર્તાઓ જે ઠેકેદારો હતા, સંબંધી હોય કે ઠેકેદારો, એમને ધાક ધમકી જે કઈ આપવામાં આવ્યું હોય, દબાણ કરવામાં આવ્યું હોય, એમાં સફળ થયા હોય. પણ ન્યાયતંત્ર અને કલેક્ટર ઉપર અમને વિશ્વાસ છે. અમે પુરાવા આપ્યા છે, ઓરિજિનલ થયું છે, રેકોર્ડિંગ છે, ફોર્મ ભર્યા છે. ન્યાયતંત્ર ન્યાય તોલશે અને અમારી રદ નહીં થાય. નિલેશભાઈ, જ્યારે ટેકેદારો તમારા અંગત સંબંધી હોય અને આટલા બધા કલાકોથી એમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો, એવું કઈ રીતે બની શકે? નિલેશભાઈ, અમારે રમેશભાઈ નો સંપર્ક થયો જી રાત્રે મોડેક થી. એને સવારે કીધું 9 વાગે હું આવી જાઉં, એનો પાછો ફોને આવી ગયો 8:30. 9 વાગે હું ત્યાં ટચ થાવ, કઈ જગ્યાએ ભેગા થાય, તો આવી જાવ કલેક્ટર ઓફિસે. દબાવમાં હોય એવું લાગી રહ્યું છે. આ સીટ કોંગ્રેસ પાર્ટી બહુમતીથી જીતતી હતી. જોઈ ભારતીય જનતા પાર્ટી અમારા ટેકેદારોને જે ધમકી દબાણ જે કર્યું હોય એવું અમને લાગી રહ્યું છે. એની અમે અરજી પણ કમિશનર ઓફિસે આપેલી. અને આ ન્યાયતંત્ર ઉપર જો આમાં કઈ ફેરફાર થાય તો કોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં અમારા લીગલ ટીમના એડવોકેટ જમીરભાઈ, બાબુભાઈ માંગુકિયા પણ સાથે છે. બધી રજૂઆત કરેલી છે. નિલેશભાઈ, તમારા કોંગ્રેસના જે સ્થાનિક સુરતના નેતાઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક ઇશારો કરી રહ્યા છે કે આમાં નિલેશભાઈનો પણ વાંક છે. એ અંગે શું કહેશો આપ? આના સ્થાનિકને ખ્યાલ ન હોય કઈ પરિસ્થિતિ હતી. અમે ઉપર બધી રજૂઆત કરતા જતા હતા. બરાબર, જે કઈ પરિસ્થિતિ બનતી હતી ઉપર અમે રજૂઆત ભાઈ આ ટાઈપનો અહીંયા પ્રેશર આવે છે, તમે ધ્યાન રાખજો. પણ આ અમને ખ્યાલ નહોતો કે અમારા ઠેકેદારો સુધી આ પોગી શકે અને ઠેકેદારોને આ રીતના ધાક ધમકી હેરાનગતિ કરવાય છે, એ અમને ખ્યાલ નહોતો. નિલેશભાઈ, જ્યાં આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે અને આપ જે રીતે કહી રહ્યા છો કે સ્થાનિક નેતાઓને જાણ ના હોય, તો આપને લાગે છે કે ત્યાં સુરતમાં જે કોંગ્રેસના તમારા સાથી નેતા છે એ સાથ નથી આપી રહ્યા તમને? ના ના, એવું કઈ નથી. કદાચ સાથ સહકાર આપી રહ્યા છે.
તમે હમણાં થોડી વાર પહેલા એવું કહ્યું નિલેશભાઈ કે રમેશભાઈ સાથે સંપર્ક થયો હતો તમારો, તો ત્યારે જ રાત્રે એમને તમે કેમ સાથે ના લઈ લીધા? માત્ર ટેલિફોનિક વાતચીતથી કેમ સંતોષ માન્યો કે એ સવારે પહોંચી જશે? કલેક્ટર ઓફિસે તમે ત્યાં નીકળો, હું આવી જાઉં છું. એની ગાડી લઈને રવાના થયા, ત્યાં સુધીની વાત થઈ ગઈ. એનો રાત્રે પાછો ફોન આવી ગયો હતો, સવારમાં ફોન આવી ગયો, તમે નીકળો હું આવું છું. ત્યાં નીકળ્યા બાદ એનો ફોન પાછો સ્વિચ ઓફ થઈ ગયો. પણ નિલેશભાઈ, આમાં જ્યારે પક્ષની આબરૂનો સવાલ હોય, તમારી ટિકિટનો સવાલ હોય, આટલો સંગીન મુદ્દો હોય, તો એવું કેમ ના થઈ શકે કે સંગઠનના કાર્યકરો એમના ઘરે જાય કે જ્યાં પણ છે એમને લઈને આવે ને એમને સાથે કલેક્ટર કચેરીએ હાજર કરાય? માત્ર ટેલિફોનિક વાતચીત કેમ? એના ઘર સુધી જઈ આવ્યા, કોન્ટેક્ટ કરી લીધો, પોલીસ વાળા જઈ આવ્યા, અને સવારે વાતે થઈ ગઈ તો અમે આવી જઈએ છીએ. નિલેશભાઈ, જો તમારું ફોર્મ રદ થવાની અમે આપી દીધા છે. જો તમારું ફોર્મ રદ થવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવે નિલેશભાઈ, તો તમારું આગળનું પગલું શું હશે? હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં જવાનું. તો તમને લાગે છે કે હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં તમે આ તમારી જે વાત છે એ સાબિત, તમે જે આરોપ કરી રહ્યા છો એ સાબિત કરી શકશો? હા, અમારા વકીલ એડવોકેટ લીગલ ટીમ દ્વારા અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અહીંયા ન્યાયતંત્ર આજે જ લગભગ તો અમારી ટિકિટ, અમારું ફોર્મ છે રદ નહીં કરે. આભાર નિલેશભાઈ. તો નિલેશ કુંભાણી જે કોંગ્રેસના ઉમેદવાર છે તે આપણી સાથે જોડાયા હતા અને એમનું એક જ રટણ છે કે જે પણ પરિસ્થિતિ બની રહી હતી એને લઈને હાઈકમાન્ડને તેઓ સતત અવગત કરી રહ્યા હતા. એમણે એ પણ ઇનકાર કર્યો કે સ્થાનિક ત્યાં સુરત કોંગ્રેસમાં કોઈ વિખવાદની સ્થિતિ નથી અને એમનો દાવો છે કે આ આખા વિવાદમાં ક્યાંક ને ક્યાંક સામેવાળા પક્ષનો હાથ છે, એમનો કોઈ વાંક નથી, એમના તરફથી કોઈ ચૂક નથી રહી. જોકે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે રાત્રે એમના એક ટેકેદાર સાથે સંપર્ક થઈ ગયો હતો અને એમણે એવું વચન આપ્યું હતું કે સવારે કલેક્ટર કચેરીએ પહોંચી જશે. પણ સૌથી મોટો સવાલ જેનો જવાબ નિલેશભાઈ કદાચ નથી આપી રહ્યા અથવા તો આપવાથી બચી રહ્યા છે કે સંગઠને એવો કેમ પ્રયાસ ન કર્યો, કોંગ્રેસના કાર્યકરો એમને કેમ લઈને ન આવ્યા રૂબરૂ કે તમે અમારી સાથે સવારે આવજો જ્યારે અમે કલેક્ટર કચેરીએ પહોંચે. એટલે સીધી રીતે ઘણા બધા સવાલો છે જેના જવાબ નિલેશભાઈ પણ નથી. અને નિલેશભાઈ સાથે ગઈકાલે પણ સંપર્ક થયો હતો. નિલેશભાઈ ગઈકાલે પણ જ્યારે મીડિયા સમક્ષ આવ્યા ત્યારે પણ આ જ પ્રકારની વાત કરી રહ્યા હતા. એટલે નિલેશ કુંભાણીના જે જવાબો છે એમાં પણ 24 કલાકમાં કોઈ ફરક નથી આવ્યો. આ જ રટણ ગઈકાલે પણ નિલેશ કુંભાણી કરી રહ્યા હતા, આજે પણ તેઓ આ જ જવાબ આપી રહ્યા છે કે એમના ઉપર દબાણ હતું, દબાણમાં આ બધું થયું છે અને અમે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં જઈશું, અમારી લીગલ ટીમ આ મામલે કાર્યવાહી કરશે. પણ અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે સુરત બેઠક પરથી કોંગ્રેસે ટિકિટમાંથી હાથ ધોવા પડી શકે છે, કેમ કે ફોર્મ ભરવાની અવધિ પૂર્ણ થઈ ચૂકી છે. ફોર્મ ચકાસણીનો સમય ચાલી રહ્યો છે, એ પણ પૂરો થઈ ગયો અને એ બાદ જે સમય કોંગ્રેસે માંગ્યો હતો તે અનુસાર થોડી વારમાં કલેક્ટર કચેરીએથી અંતિમ નિર્ણય આવી શકે છે અને સત્તાવાર મહોર એ વાત પર લાગી શકે છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું છે સત્તાવાર રીતે. આપણા સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાયેલા છે. રાકેશ, અત્યારની જે પરિસ્થિતિ છે કેટલી વારમાં નિર્ણય આવી શકે છે? શું અત્યારે વાર લાગી રહી છે? કેમ કે 11 વાગ્યા આસપાસનો સમય કલેક્ટરે આપ્યો હતો. શું વાર લાગી રહી છે? કેટલી વારમાં નિર્ણય આવી શકે છે? જી બિલકુલ, જે પ્રમાણેનો સમયની માંગ કરવામાં આવી હતી એ સમય હાલ પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે થોડી ક્ષણોની અંદર જિલ્લા ચૂંટણી અધિકારી પોતાનો અંતિમ નિર્ણય છે તે સંભળાવી શકે છે. હાલ પણ જે કલેક્ટર કચેરી પરિસરના આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીં તમામ જે નેતાઓ છે તે અહીં ઉપસ્થિત છે અને સાથે પોલીસનો બંદોબસ્ત પણ છે તે અહીં ખડકી દેવામાં આવ્યો છે. જે સમયની માંગ કરવામાં આવી હતી કે 11 થી 11:30 વાગ્યા સુધીનો સમય છે તે કોંગ્રેસ પાર્ટીને આપવામાં આવે, જેથી જે 3 ટેકેદારો જે સંપર્ક વિહોણા બન્યા છે તે ટેકેદારોને જે છે જે ચૂંટણી જિલ્લા અધિકારી સમક્ષ હાજર કરવામાં આવે. પરંતુ સમય વીતી ગયો છે છતાં પણ હજી કોઈ ટેકેદારો હાજર નથી થયા. ફરી એક વખત આપણી જોડે કોંગ્રેસના પ્રવક્તા નૈસદ દેસાઈ જોડાઈ ચૂક્યા છે, તેમના જોડે સીધી વાત કરીશું. નૈસદભાઈ, 11 થી 11:30 વાગ્યાના સમયની માંગ કરવામાં આવી હતી, એક પણ ટેકેદાર હજી સુધી હાજર નથી રહ્યો, હવે શું? હવે ઉમેદવારી પત્રકનો રદ કરવાનો જે ઓર્ડર આવે એની રાહ જોઈએ છીએ અમે, પછી અમે એક્શન લઈશું બધાની જ સામે. લાગી રહ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા આમાં સમગ્ર મામલે શું લાગે? સત્તા પર શંકા જાય છે અને ઉમેદવાર પર પણ શંકા જાય છે. સત્તા
ની નાક ચૂડમાં ઉમેદવાર ફસાયા છે. અને ચૂંટણીમાં આવું પહેલી વાર દેખાઈ રહ્યું છે. એટલે બહુ આઘાતજનક, આશ્ચર્યજનક ને દુઃખદ છે સાહેબ. આ તો ગુજરાતમાં પહેલી વાર ફર્સ્ટ વાર બની ગયું છે. બહુ આશ્ચર્યજનક, આઘાતજનક અને દુઃખદ છે. આપે કહ્યું છે કે ઇન્ક્વાયરી કમિશન એપોઇન્ટ કરવામાં આવશે, તો કઈ રીતે? ઇન્ક્વાયરી કરવામાં ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર અને ઇલેક્શન કમિશનર એમની સામે કેસ દાખલ કરવામાં આવશે હાઈકોર્ટમાં. ઇન્ક્વાયરી માંગવામાં આવશે અને ફોર્જરી કરવામાં આવશે. નિષાદભાઈ, લાગી રહ્યું છે ફોર્મ રદ કરવામાં? ફોર્મ પાસ થાય તો આપણે ખુશીથી વિદાય થઈશું. રદ થાય તો આગળ કાર્યવાહી. નહીં, જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ હાલ જોવા મળી રહ્યું છે તેને જોતા શું લાગે? ટેકેદાર અહીંયા ગેરહાજર હોય એટલે આવું બને કે કદાચ રદ થાય. કદાચ એક પણ ટેકેદાર હજી હાજર નથી. હજુ સુધી એવું લાગે છે કે એક પણ હાજર નથી થયો. સમય 11 વાગ્યાનો જ આપ્યો. સમય તો પસાર થઈ ચૂક્યો છે. થઈ ગયો. થઈ ગયો. ફોર્મ રદ થવાની શક્યતા ઉપર હવે ઓર્ડર લખાતો હશે. નિલેશ કુંભાણી સામે જે પ્રકારની સોય ચીધાઈ રહી છે તેના ટેકેદારો સામે સોય ચીધાઈ, કોંગ્રેસના જ નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે પાછલા બારણે વહીવટ થયો. એના પુરાવા આપણે શોધીએ. શંકા છે, પુરાવા શોધીએ. કોંગ્રેસ માટે આ કેટલી શરમજનક? બહુ દુઃખદ, બહુ આઘાતજનક. નિલેશ કુંભાણી કહે છે ન્યાયતંત્ર પર ભરોસો. નિલેશભાઈને પૂછો આપ. નિલેશભાઈને પૂછો. આ હતા કોંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈ, જેમનું કહેવું છે કે કોંગ્રેસ માટે આ ખૂબ જ આઘાતજનક અને શરમજનક બાબત છે કે આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ કરવા થયું છે, ત્યારે આ પરિસ્થિતિનો સામનો કોંગ્રેસે કરવો પડી રહ્યો છે. હાલ જે સમયની માંગ કરવામાં આવી હતી, સમય પસાર થઈ ચૂક્યો છે અને તેમનું કહેવું છે કે હાલ આ સમગ્ર મામલે જે જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારી સમક્ષ જે ઓર્ડર છે તે લખવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં હવે આ મામલે અંતિમ નિર્ણય સંભળાવવામાં આવશે. જી બિલકુલ રાકેશ, આપ ત્યાં જોડાયેલા રહો અને પળે પળના અપડેટ દર્શકોને આપતા રહેજો. હું થોડી વારમાં ફરી પાછો આપની સાથે કનેક્ટ થાઉં છું. તો નૈશદ દેસાઈને સાંભળીએ તો બે વાત સ્પષ્ટ થાય છે. નૈશદ દેસાઈ એ કહી રહ્યા છે કે કોંગ્રેસને શંકા નિલેશ કુંભાણી પર છે, એટલે કોંગ્રેસ ખુદ કહી રહી છે કે નિલેશ કુંભાણી પર શંકા છે, અમે પુરાવા શોધી રહ્યા છે. એટલે આખી પરિસ્થિતિમાં કોંગ્રેસ આ પરિસ્થિતિનો પાર પાડવાને બદલે એનો ઉકેલ લાવવાને બદલે અત્યારે નિલેશ કુંભાણી વિરુદ્ધ પુરાવા પણ શોધી રહી છે, એવું ખુદ કોંગ્રેસના બીજી બેઠક નવસારી બેઠકના ઉમેદવાર નૈશદ દેસાઈ કહી રહ્યા છે. અને બીજી બાજુ એમણે દુઃખદ છે એવું કહ્યું, એટલે કે એમણે એ પરિસ્થિતિ પણ સ્વીકારી લીધી કે કોંગ્રેસની આજે પરિસ્થિતિ ઊભી થઈ છે, ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિ કોંગ્રેસમાં એમાં પાર નથી પડી શકી એટલે સર્જાય છે, એવું પણ નૈશદ દેસાઈ સ્વીકારી રહ્યા છે. એટલે કે સ્પષ્ટ થઈ રહ્યું છે અહીંયા નિલેશ કુંભાણી પર કોંગ્રેસના જ નેતાઓને શંકા છે. થોડી વાર પહેલા આપણે અસલમ સાયકલવાળાને સાંભળ્યા. હવે કોંગ્રેસના જે બીજા ઉમેદવાર છે નૈશદ દેસાઈ કે જે નવસારી બેઠકથી લડી રહ્યા છે, એમને પણ શંકા છે, એ પણ તેઓ સ્વીકારી રહ્યા છે. શંકા તો છે જ, પુરાવા શોધી રહ્યા છે, એટલે નિલેશ કુંભાણી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે એ રીતની વાત નૈશદ દેસાઈએ પણ કરી છે. તો બીજી બાજુ દુઃખદ છે, એમને આઘાત છે એવું પણ કહી રહ્યા છે. એટલે કે આખી પરિસ્થિતિમાં કોંગ્રેસ સ્વીકારી રહી છે કે એમને આ આખા મામલામાં કાચું કપાયું છે. ફરી એકવાર કોંગ્રેસ માટે નીચા જોણું થયું છે. સુરત બેઠક પરની આ સ્થિતિ સર્જાય છે. પણ સૌથી મોટા સમાચાર એ છે 11 વાગ્યાનો કલેક્ટર કચેરી દ્વારા સમય આપવામાં આવ્યો હતો કે 11 વાગે આખી પરિસ્થિતિનો નિર્ણય સંભળાવવામાં આવશે. હજુ સુધી કલેક્ટર કચેરી દ્વારા નિર્ણય આપવામાં નથી આવ્યો. સતત રાહ જોઈ રહ્યા છીએ આપણે. સતત અપડેટ્સ ત્યાંથી મળી રહ્યા છે કે અત્યારે ત્યાં શું થઈ રહ્યું છે. જે રીતે નૈશદ દેસાઈ જણાવી રહ્યા છે કે કદાચ કલેક્ટર ઓર્ડર લખી રહ્યા છે અને થોડી વારમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે કે સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર
નિલેશ કુંભાણી ચૂંટણી લડી શકશે કે પછી જે વિસંગતતાઓ સર્જાય છે તેના કારણે તેમનું ફોર્મ સત્તાવાર રીતે રદ થઈ જશે? રાકેશ, બીજા કોઈ નેતા જે અત્યારે ત્યાં હાજર હોય, કેમ કે આપણે અસલમ સાયકલવાળા સાથે વાત કરી, જે કોંગ્રેસના સિનિયર વકીલ છે, એડવોકેટ બાબુ માંગુકિયા સાથે પણ આપણે વાત કરી, નૈશદ દેસાઈ સાથે પણ આપણે વાત કરી. બીજા કોઈ નેતા ત્યાં મળે છે જેની સાથે આપ વાતચીત કરી શકો જ્યાં સુધી નિર્ણય ના આવી જાય? બિલકુલ વાત કરવાનો સંપૂર્ણપણે પ્રયાસ કરીશું. સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાલ આપણે ઉપસ્થિત છે અને આપણે જણાવ્યું તેમ એક બાદ એક કોંગ્રેસના નેતાઓ છે તે ઉદ્ભવેલી આ પરિસ્થિતિની જે નિર્માણને લઈને અહીં આવી રહ્યા છે. સંજય પટવા જેઓ પણ વર્ષોથી કોંગ્રેસ જોડે જોડાયેલા છે અને એક સક્રિય કાર્યકર્તા છે, ત્યારે તેઓનું શું કહેવું તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. સંજયભાઈ, પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કોંગ્રેસને આવી આશા હતી કે આ પ્રકારની પરિસ્થિતિ લોકસભાની ચૂંટણી દરમિયાન ઉદ્ભવશે? કોંગ્રેસ અને પોલીસ જે રીતે વર્તી રહી છે એ મને એમ લાગે છે કે 100% ભારતીય જનતા પાર્ટીના પ્રભાવમાં કામગીરી કરી રહી છે. આ ફોર્મ કોઈ પણ હિસાબે રદ ન થઈ શકે એવું મારું દ્રઢપણે માનવું છે. જે તો સમય પસાર થઈ ચૂક્યો છે, સમય પસાર થઈ ગયો છે, નિર્ણય હજુ આવ્યો નથી. કલેક્ટરશ્રી વક્તાનું કેવું છે કે ઓર્ડર લખાઈ રહ્યો છે? ઓર્ડર ભલે રખાય, જ્યાં સુધી અમને નિર્ણય નહીં આવે. આ તો હું મારું કહું છું કે કલેક્ટર વિવેક બુદ્ધિથી નિર્ણય લે તો આ ફોર્મ રદ ન થઈ શકે. અને ભારતીય જનતા પાર્ટી ઠેકેદાર જ હાજર નથી થયા તો કેવી રીતે પછી? આમાં એવું છે, ઠેકેદારને એ ટેકનિકલી પોઈન્ટ છે. જ્યારે તમે ફોર્મ સ્વીકારો ત્યારે રિટર્નિંગ ઓફિસર એમ પૂછે કે દરખાસ્ત મૂકનાર આ તમે છો, અને એના પછી એ ફોર્મ એક્સેપ્ટ કરે. આ પહેલેથી ષડયંત્ર ગોઠવાયેલું હતું અને એ ષડયંત્રનો ભોગ ઉમેદવાર બન્યો છે. અને એના કારણે સ્વાભાવિક છે કે શંકાઓના દાયરામાં ઉમેદવાર પણ આવે ને ટેકેદારો પણ આવે. લોકો તર્ક વિતર્કો અને વાર્તો કરે, પણ હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટી ખૂબ લોકશાહીનું હનન કરી રહી છે, ખૂન કરી રહી છે. અને હું માનું છું કે ફેર ઇલેક્શન થવું જોઈએ, પણ આ ફેર ઇલેક્શનને આખા ગુજરાતમાં 11 ફોર્મમાં વાંધો લીધો. કોંગ્રેસ ક્યારેય આ કૃત્ય નથી કરતી. કોંગ્રેસ હંમેશા ફેર ઇલેક્શનમાં માને છે. 5 લાખ ઉપરની જીતવાની વાતો કરનારા લોકો કેવી રીતે આ રીતના ધંધા કરે છે? એટલે મને એમ લાગે છે કે હાર ભાળી ગઈ છે ભારતીય જનતા પાર્ટી. એના કારણે આ બધું કૃત્ય થઈ રહ્યું છે. અને સ્વાભાવિક છે કે આવું ઘટનાક્રમ થાય ત્યારે લોકો તર્ક વિતર્ક અને વાતો કરે, એમાં પ્રલોભન શંકાઓના દાયરામાં આવે, એ સ્વાભાવિક છે. બિલકુલ, ભૂપેન્દ્ર સોલંકી પણ આપણી જોડે જોડાયા છે, જેઓ વિપક્ષ નેતા તરીકે પણ રહી ચૂક્યા છે. ભૂપેન્દ્રભાઈ, કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના ઉમેદવાર સામે આંગળી ચીંધી રહ્યા છે. બિલકુલ વ્યાજબી વાત નથી. કોંગ્રેસના નેતાઓ આંગળી ચીંધી વ્યાજબી વાત નથી. હું પણ વિરોધ પક્ષનો નેતા રહી ચૂક્યો છું. કોંગ્રેસે ખૂબ જવાબદારીપૂર્વક ટિકિટ આપી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે એમને કોર્પોરેશનની ટિકિટ આપી, એમને વિધાનસભાની ટિકિટ આપી. કોર્પોરેશન લડ્યા, હારી ગયા. વિધાનસભા લડ્યા, હારી ગયા તાજેતરમાં જ. એટલે ઉમેદવાર પર આક્ષેપ કરવો અત્યારે બિલકુલ વ્યાજબી વાત નથી. આખું ષડયંત્ર ભાજપનું છે, આખું શકુની ચાલ ભાજપની છે, આખી મેલી રમત ભાજપની છે. ઠેકેદારો તો કોંગ્રેસના જ છે ને? ઠેકેદારો કોંગ્રેસના છે, પણ એને ધમકીઓ આપવામાં આવી છે, એમને કિડનેપિંગ કરવામાં આવ્યા છે, એમનું અપહરણ કરવામાં આવ્યું છે. અને એની અરજી અમે કલેક્ટરને પણ આપી છે, પોલીસ કમિશનરને પણ આપી છે. પણ કલેક્ટર અને પોલીસ તંત્ર બિલકુલ ફૂટેલી કારતૂસ જેવા છે. આ બંનેમાંથી કોઈ કામ કરતું નથી. એ સત્તા પક્ષના ઇશારે કામ કરે છે. પોલીસ તંત્ર પર મારો સીધો આક્ષેપ છે, કલેક્ટર પર મારો સીધો આક્ષેપ છે કે એ લોકો કરપુતરી બની ગયા છે સત્તા પક્ષની, અને એના ઇશારે કામ કરી રહ્યા છે. કાર્યકર્તાઓ પણ જોડાયા છે. આપનું નામ? ચેતન રાદડિયા. ભાઈ, શું કહેશો? નિલેશ કુંભાણીના ત્રણેય જે ઠેકેદારો છે હજી સંપર્ક વિહોણા છે. સમયની માંગ કરવામાં આવી હતી, સમય પણ પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે ટૂંક સમયમાં નિર્ણય આવી શકે. નિર્ણયની વાત એવી છે કે જે ટેકેદારો હતા એ બધા મામા માસીના એવા હતા, તો આ સુનોજીત મને એવું લાગે છે કે માલ લઈને આ બધું બન્યું હોય. કેમ કે નહીંતર આવડી મોટી કોંગ્રેસ પાર્ટી છે તો પાર્ટીના કોઈ કાર્યકર હોવા જોઈએ ને, એને બદલે મામા માસીના લઈ લીધા હતા બધા, અને પાર્ટીએ એની ઉપર કાંઈ એક્શન ન લીધી, એનું આ પરિણામ છે.
તો બિલકુલ પોતાના સંબંધીઓને લાભ અપાવવા માટે ટેકેદાર તરીકે ઊભા રાખવામાં આવ્યા અને તેનું પરિણામ આજે કોંગ્રેસે ભોગવવાનો વારો આવ્યો છે તેવા કાર્યકર્તાઓ પણ આક્ષેપ કરી રહ્યા છે. જી રાકેશ, આપ જોડાયેલા રહેજો, આપણી પાસેથી અપડેટ મેળવતા રહીશું. પરંતુ હવે નજર કરીએ અત્યાર સુધીનો ટોપ 10 ખબરો પર.